પંચમહાલમાં એટીએસના મોટા પાયે દરોડા, ફાર્માસ્યુટિકલ કંપનીમાં મોટા પાયે સર્ચ ઓપરેશન. હાલોલ શામળાજી રોડ પર આવેલી કંપનીમાં સર્ચ કરવામાં આવ્યું. કંપનીમાં મોટા પાયે ડ્રગ્સ બનતું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. એશન્સ ફાર્માસ્યુટિકલ કંપની પર પોલીસ સહિત ટીમોના ધામા. તો પંચમહાલમાં એટીએસનું સર્ચ ઓપરેશન, પંચમહાલમાં એટીએસ મોટા પાયે દરોડા પાડ્યા. પંચમહાલના હાલોલ શામળાજી રોડ પર આવેલી એશન્સ ફાર્માસ્યુટિકલ કંપની છે, તેની અંદર હાલ એટીએસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હાલ આપ જે આ કંપની છે તેના દ્રશ્યો જોઈ શકો છો. જે કંપની છે તેની અંદરના જે કર્મચારીઓ છે તેના કદાચ નિવેદનો લેવાતા હોય તે પ્રકારની પણ પ્રક્રિયા હાલ આપને દ્રશ્યોની અંદર જોવા મળી રહી છે. આ જે ફાર્માસ્યુટિકલ કંપની છે તેમાં ડ્રગ્સના મામલે જે સર્ચ ઓપરેશન છે જે ચાલુ હોય તે પ્રકારની વાત સામે આવી છે. હાલ હું આપને વાહનો પણ બતાવવા માંગીશ કે કયા પ્રકારે અહીંયા એટીએસની ટીમોના જે વાહનો છે, પોલીસના જે વાહનો છે તે હાલ આપને દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યા છે કે કંપનીની અંદર આ 3 વાહનો સાથે જે ટીમો છે તેમને ધામા નાખ્યા છે અને કલાકોથી અહીંયા ભારે જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે ટીમના જે કર્મચારીઓ અને અધિકારીઓ છે તે પણ આપણે દ્રશ્યોની અંદર દેખાતા હશે કે હાલ કયા પ્રકારે જે નિવેદનો લેવાના જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. જે કાગળની પ્રક્રિયા છે, કાયદેસરની કાર્યવાહી છે તે પણ કદાચ હાથ ધરવામાં આવી શકે. જોકે હાલ કોઈ આધિકારિક નિવેદન એટીએસ કે અન્ય કોઈ એજન્સી તરફથી આવ્યું નથી, પરંતુ જે પ્રમાણે અમને માહિતી મળી છે તે મુજબ જે એટીએસની ટીમોએ છે આ ફાર્માસ્યુટિકલ કંપની એટલે કે દવા બનાવતી કંપનીમાં ડ્રગ્સ મામલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાની વાત સામે આવી રહી છે. જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, ગોધરા, પંચમહાલ.